જી સર, આપનું નામ દે દીધું. જી, મારું નામ અવિનાશ પાટીલ છે અને હું ભારત ભારતી ટ્રસ્ટના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ છું. અમે લોકો ભારત ભારતી ટ્રસ્ટ 2005માં સુરત શહેરમાં શરૂ કરી હતી અને છેલ્લા 20 વર્ષોથી અમે લોકો રાષ્ટ્રીય એકાત્મતા પર કામ કરીએ છીએ. એનું કારણ છે કે સુરત શહેર એક મિની ઇન્ડિયા જેવું છે. સુરત શહેરમાં કરીબ 26 રાજ્યના લોકો અહીંયા વસવાટ કરે છે. આ 26 રાજ્યોના લોકોમાં રાષ્ટ્રીય એકાત્મતાની ભાવના, રાષ્ટ્રીય એકતા, સૌહાર્દ, રાષ્ટ્રપ્રેમ એ બની રહે એટલા માટે ભારત ભારતી એક યુનિટી એકાત્મતા પર કાર્ય કરે છે. ભારત ભારતી મુખ્ય 2 કાર્યક્રમો કરે છે. પહેલો કાર્યક્રમ 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસનો કાર્યક્રમ હોય છે, જેમાં અમે લોકો ભારત માતાની આરતી, ભારત માતા પૂજન, અલગ અલગ રાજ્યોના એમની ભાષામાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરીએ છીએ અને દરેક રાજ્યનો જે વ્યંજન હોય, ફૂડ ફેસ્ટિવલ અમે લોકો અહીંયા રાખીએ છીએ. એટલે એક જ ગ્રાઉન્ડ પર આપણે આખો ભારત જોવા મળે છે એવો એક કાર્યક્રમ હોય. એટલે જનજનને અમે ભૂમિ સાથે જોડવાનું, દેશ સાથે જોડવાનું અમે લોકો આ કાર્યક્રમના માધ્યમથી કામ કરીએ છીએ. બીજો અમારો મુખ્ય કાર્યક્રમ હોય છે રક્ષાબંધન કાર્યક્રમ. રક્ષાબંધન કાર્યક્રમમાં એક રાજ્યની બહેન બીજા રાજ્યના ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે. એટલે જનજનને જોડવાનું અમે લોકો આ કાર્યક્રમના માધ્યમથી કામ કરીએ છીએ. એ અમારા મુખ્ય 2 કાર્યક્રમો છેલ્લા 20 વર્ષોથી અમે લોકો કરીએ છીએ. ખાલી સુરતમાં જ નહીં, તો સુરતની બહાર પણ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ આપણે ભારત ભારતી સેમ કાર્ય કરે છે. અને આ છેલ્લા 20 વર્ષોમાં ધીરે ધીરે લગભગ ભારતના 16 થી 17 રાજ્યોમાં 75 શહેરોમાં આપણું આ કાર્ય ચાલે છે, રાષ્ટ્રીય એકતાનું કાર્ય. ફક્ત આપણે આ 2 કાર્યક્રમ નહીં, પણ સાથે આપણે સમાજલક્ષી, સમાજ ઉપયોગી પણ ઘણા કાર્યક્રમો કરીએ છીએ. કોરોના કાળમાં પણ અમે લોકો સુરત શહેરમાં હજારો લોકોને ભોજન આપવાનું કામ કર્યું. કોઈ ભૂખ્યા ન રહે એનું અમે લોકો કામ કર્યું હતું. કોરોના કાળમાં જે ડોક્ટરો સેવા આપી હતી એમને અમે લોકો સન્માનિત કર્યું હતું. તમામ ડોક્ટરોને, અલગ અલગ હોસ્પિટલના કરીબ 500 ડોક્ટરોને અમે સન્માનિત કર્યું હતું. એવા પણ અમે લોકો કાર્ય કરીએ છીએ. નારી સશક્તિકરણ માટે અમે લોકો કાર્ય કરીએ છીએ. સુરત શહેરમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આ મહિલાઓ દ્વારા સારા કપડાં બનાવીને અમે લોકો આદિવાસી ક્ષેત્રની સ્કૂલોમાં અમે લોકો કપડાનું વિતરણ પણ કરીએ છીએ. એવા સમાજલક્ષી પણ અમે કાર્ય કરીએ છીએ. સાથે શિક્ષા ક્ષેત્રમાં પણ ભારત ભારતી કામ કરે છે. સુરત શહેરની 2 હિન્દી માધ્યમની અને એક ઉડિયા માધ્યમ, એક ગુજરાતી માધ્યમ, એવી 4 સ્કૂલો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 4 સ્કૂલોને ભારત ભારતીએ દત્તક લીધી છે. અને આ સ્કૂલોમાં પણ તમામ શિક્ષકની સુવિધા હોય, મોટિવેશનલ કાર્યક્રમો હોય, એન્યુઅલ ફંક્શન, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને તમામ ભૌતિક સુવિધા પણ પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે. અને એના થકી આ સ્કૂલો હવે A1 ગ્રેડમાં આવી ગઈ છે. શિક્ષા ક્ષેત્રમાં પણ અમે લોકો કામ કરીએ છીએ.